હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો લોપની રીતે આપણે ઉકેલ શોધવાનો છે। તો અહીંયા તમારી સામે રકમ છે 2x + 3y = 8, 4x + 6y = 7। તો આ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ આપણે x ને શું કરશું, લોપ કરી શકો, તો બીજા સમીકરણ અથવા પહેલા સમીકરણ। તો હવે જુઓ કે 2 છે અને 4 છે, તો આપણે પહેલું સમીકરણ છે એને કેટલા વડે ગુણશું? તો આ જે સમીકરણ છે એને આપણે 2 વડે ગુણી નાખશું, જેથી તેનો આસાનીથી આપણે લોપ કરી શકીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો। અને બીજું તો આપણે શેના વડે હોય કે આને 1 વડે, એટલે એવું ને એવું જ રહેવા દેવાનું। તો સમીકરણ 1 ને શું કરવાનું, 2 વડે ગુણતા। બરાબર વિદ્યાર્થી મિત્રો। અને સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણી નાખવાનું? 1 વડે। બરાબર વિદ્યાર્થી મિત્રો। સમીકરણ 2 ને આપણે 1 વડે ગુણતા। બરાબર વિદ્યાર્થી મિત્રો। શું કર્યું, જે સમીકરણ 1 છે એને 2 વડે ગુણવાનું અને સમીકરણ 2 છે એને આપણે 1 વડે ગુણવાનું। ઓકે, તો સહગુણકો કેવા થશે? સરખા મળે। હવે આપણે આ સમીકરણને આપણે અહીંયા નીચે ટ્રાન્સફર કરી દઈશું। તો 2 ને 2 વડે ગુણીએ તો 2 દુ કેટલા થઈ જશે? 4x, આખા સમીકરણને 2 વડે। 3 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 6y। બરાબર। અને 8 છે તો 8 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 16 થઈ ગયા। આ આપણું બની ગયું સમીકરણ નંબર 3, લોપની રીતનું છે। હવે બીજું તો શું કરવાનું? 4x + 6y બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7। આ આપણું સમીકરણ નંબર 4। હવે આપણે શું કરવાનું? આને આપણે બાદ કરશું। હવે અહીંયા જોશો વત્તા વત્તા છે તો આપણે ઓછા કરશું। અહીંયા પણ શું છે? વત્તા વત્તા શું થશે? અહીંયા પણ આપણે ઓછા થઈ જશે। બરાબર વિદ્યાર્થી મિત્રો। અને હવે જુઓ તમારે કે અહીંયા શું છે, તો અહીંયા 16 માંથી 7 છે, અહીંયા વત્તા તો અહીંયા પણ ઓછા। તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો શું થશે? 4x શું થઈ ગયા? અહીંયા ઉડી ગયા। બરાબર। 6y પણ શું થઈ જશે? અહીંયા ઉડી જશે, રાઈટ। અને 16 માંથી 7 જશે તો કેટલા આવશે? અહીંયા 9। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું, તો આ વિધાન કેવું છે? આ વિધાન કેવું છે? અસત્ય છે। કારણ કે આમાં કેવું છે કે તમે અહીંયા લોપ નહીં થાય, 16 માંથી 7 જ બાદ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો। આ જરીક સુધારી લેજો, નહીતર હું લખી નાખું કે 16 - 7 આનો લોપ ના થાય, તો બાદ બાકી કરીએ તો આન્સર શું આવે? અહીંયા 9 આવે। આનો લોપ આ બંને ઉડી જશે, 16 માંથી 7 જશે તો 9 રહેશે વિદ્યાર્થી। આ અસત્ય વિધાન છે। આ વિધાન કેવું છે? અસત્ય છે। આ સમીકરણ યુગ્મનો ઉકેલ નથી। બરાબર। કારણ કે આ ઉકેલ કહેવાય નહીં, કારણ કે x નું પદ તો રહેવું જોઈએ। બરાબર। આમાં તો કોઈ રકમ રહેતી નથી, તેથી આ વિધાન કેવું છે? સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવતું નથી વિદ્યાર્થી મિત્રો। આ 2 માર્ક્સનો પૂછી શકે છે તમને સાહેબ। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો લોપની રીતની એક દાખલો તમારે પૂછાશે અને પૂછાવાનો છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।